સૂપ બનાવવા માટે સૂપમાં કોર્નફ્લાવર કે આરાલોટ ઉમેરવામાં આવે છે એટલે સૂપ ઘટ બને છે. આજે આપણે ઘરે મંચાવ સૂપ બનાવીએ છીએ પણ સૂપમાં કોર્નફ્લાવર કે આરાલોટ નથી ઉમેરતા છતાં પણ સૂપ ઘટ બને છે અને ટેસ્ટી બને છે. અને આ રીતનો સૂપ અઠવાડિયામાં 2 થી 3 વાર હું બનાવું છું. આ સૂપ એકદમ ટેસ્ટી લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બાવીનીસ કિચન. મંચાવ સૂપ બનાવવા માટે મેં એક ટામેટું, કેપ્સિકમ, લીલી ડુંગળી, લીલું લસણ, ગાજર, કેબેજ અને લસણ આદું ઝીણું ક્રશ કરેલું લીધું છે. હવે બધા શાકભાજીને ફાઇન ચોપ કરવાના છે. હવે આપણે સૂપ બનાવીશું. સૂપ બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે. તમારે ઘી લેવું હોય તો પણ લઈ શકો છો અને બટર લેવું હોય તો પણ લઈ શકો છો. તેલ ગરમ થઈ જાય પછી લસણ આદું ઝીણું ચોપ કર્યું છે તે પેનમાં ઉમેરવાનું છે અને સાંતળવાનું છે. લસણની સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી સાંતળી લઈશું. અહીંયા લસણ સંતળાઈ ગયું છે તો લીલી ડુંગળી ઉમેરી અને સાંતળી લઈશું. અહીંયા હું લીલી ડુંગળી લઉં છું. તમારે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરીને ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. હવે એક ટામેટું ઝીણું ચોપ કર્યું છે તે ઉમેરવાનું છે, સાથે કેપ્સિકમ ઉમેરી અને સાંતળી લઈશું. અહીંયા આપણે ગાજર અને કેબેજ ચોપ કર્યા છે તે પણ ઉમેરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં શાકભાજી લીધા છે ને તેના સિવાય તમારે બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તમે ફ્લાવર પણ ઉમેરી શકો છો. હવે બધા શાકભાજીને ધીમા તાપે કૂક કરવાના છે પણ વધારે કૂક નથી કરવાના. 50 થી 60% જ કૂક કરવાનું છે. તો આપણે સૂપ પીએ છીએ ત્યારે સૂપમાં ક્રન્ચી ટેસ્ટ આવે છે. તો શાકભાજીને 50 થી 60% કૂક કરી લઈશું. હવે આપણે લીલું લસણ ઉમેરવાનું છે. લીલા લસણની ફ્લેવર સૂપમાં બહુ જ સરસ લાગે છે. તો લસણ ઉમેરી સાઈડથી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે મંચાવ સૂપ બનાવીએ છીએ ને તે સૂપ 5 થી 7 મિનિટમાં બની જાય છે અને સૂપ બનાવવું પણ ઇઝી છે. વેજીટેબલ ચોપ કરેલા હોય ને તો સૂપ 5 મિનિટમાં બની જાય છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ કરી લઈશું. મીઠું વધારે નથી ઉમેરવાનું કેમ કે આપણે સોસનો પણ ઉપયોગ કરવાના છીએ એટલે મીઠું ઓછું ઉમેરવાનું છે. શાકભાજી વધારે કૂક ના થઈ જાય તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે. તો 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. અહીંયા હું 4 વ્યક્તિ માટે સૂપ બનાવું છું એટલે 2 ગ્લાસ લઉં છું. પણ તમારે વધારે પાણી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. તો વેજીટેબલ વધારે લેવાના છે. તો 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને સૂપને ઉકાળવાનું છે. એટલે વેજીટેબલ ઉકળશે ને એટલે વેજીટેબલની ફ્લેવર આવી જશે. અને આજે આપણે સૂપ બનાવીએ છીએ ને તો સૂપમાં કોર્નફ્લાવર કે આરારોટનો ઉપયોગ નથી કરતા છતાં પણ સૂપ ઘટ અને ટેસ્ટી લાગે છે. હવે આપણે 1 ચમચી સોયા સોસ ઉમેરવાનું છે, 1 ચમચી રેડ ચીલી સોસ ઉમેરવાનું છે અને 2 ચમચી ટોમેટો કેચઅપ ઉમેરવાનું છે. ટોમેટો કેચઅપ વધારે ઉમેરીએ છીએ તો સોસ ખાટો મીઠો લાગે છે. બધા સોસ સાથે મિક્સ કરવાના છે અને 2 થી 3 મિનિટ ધીમા તાપે ઉકાળવાનું છે. એટલે સોસની ફ્લેવર સૂપમાં આવી જશે. જેમ સૂપ ઉકળશે ને તેમ સોસનો કલર આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 1 ચમચી સોયા સોસ ઉમેર્યો છે તો સૂપમાં કલર સરસ આવ્યો છે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને સૂપ ઉકળી ગયો છે. તો મરી પાવડર ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ કરી લઈશું અને ધીમા તાપે ઉકાળીશું. એટલે સોસની અને મરીની ફ્લેવર આવી જશે. એટલે 3 થી 4 મિનિટ ધીમા તાપે ઉકાળીશું. જેમ સૂપ ઉકળશે ને તેમ તેની ફ્લેવર આવશે. અને આજે આપણે સૂપ બનાવીએ છીએ ને તો સૂપમાં કોર્નફ્લાવર કે આરાલોટ નથી ઉમેર્યો છતાં પણ સૂપ ઘટ બને છે. આપણે બહાર રેસ્ટોરન્ટમાં કે હોટલમાં જમવા જઈએ છીએ અને સૂપ મંગાવીએ છીએ તો સૂપમાં કોર્નફ્લાવર ઉમેરવામાં આવે છે એટલે સૂપ ઘટ બને છે. અને આજે આપણે ઘરે મંચાવ સૂપ બનાવીએ છીએ અને શાકભાજી ઉમેર્યા છે ને તો શાકભાજીને ફાઇન ચોપ કર્યા છે એટલે સૂપ ઘટ બનશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હું તમને નજીકથી પણ બતાવીશ કે સૂપમાં કોર્નફ્લાવર નથી ઉમેર્યો છતાં પણ સૂપ ઘટ બન્યો છે અને સરસ એવી સુગંધ આવી રહી છે. તો અહીંયા ગરમા ગરમ મંચાવ સૂપ બનીને તૈયાર થઈ ગયો છે. તો ગેસ બંધ કરી લઈશું અને ગરમા ગરમ મંચાવ સૂપ સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આજે મેં મંચાવ સૂપ બનાવ્યો છે અને આ રીતે સૂપ અઠવાડિયામાં 2 થી 3 વાર હું ઘરે બનાવું છું. અને ઘરે સૂપ બનાવું ને ત્યારે હું કોર્નફ્લાવર કે આરારોટનો ઉપયોગ નથી કરતી છતાં પણ સૂપ ઘટ બને છે અને ટેસ્ટી લાગે છે. જે રેસ્ટોરન્ટ અને હોટલ પર સૂપ મળે છે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી અને હેલ્ધી મંચાવ સૂપ ઘરે બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની મારી રેસિપી કેવી લાગી. મળીએ છીએ નવી અને આસાન રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.